રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યાં ગેસનો બાટલો 500 રૂપિયામાં મળે તો ગુજરાતની ગૃહિણીનો, ગુજરાતના પરિવારજનોનો, ગુજરાતના નાગરિકોનો કશું છે તે વાત છે। નમસ્કાર મિત્રો, વાત કરવાના છે જિગ્નેશ મેવાણી, જે સિલિન્ડર એટલે કે ગેસના બાટલા વિશે માહિતી આપી રહ્યા છે તેમના વિશે। જો મિત્રો એની જ પહેલાં તમે આપણી આ ચેનલ એટલે કે યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। અને જો ફેસબુક પર જોતા હોય તો પેજને ફોલો કરી, લાઇક કરીને વિડીયોને 2 જણાને શેર કરી દેજો, કારણ કે અમારા નવા વિડીયો આવતા રહે તમને મળતા રહે। તો મિત્રો જે અત્યારે આ સોશિયલ મીડિયાની અંદર વિડીયો ચાલી રહ્યા છે કે ગેસના બાટલા વિશે, અને જે સોશિયલ મીડિયાની અંદર જે જિગ્નેશ મેવાણી બોલી રહ્યા છે કે રાજસ્થાનની અંદર ગેસનો બાટલો એટલે 500 રૂપિયાના ભાવે મળી રહ્યો છે અને ગુજરાતની અંદર મળતા બી નથી, પૈસા આપવા છતાં મળતા નથી। તો મિત્રો જે જિગ્નેશ મેવાણીએ જે વિરોધ ઉઠાવ્યો છે એમને તમે શું કહેવા માગશો, કોમેન્ટ કરી જણાવી દેજો। જે જિગ્નેશ મેવાણી વિરોધ કરી રહ્યા છે તે સાચો વિરોધ કરી રહ્યા છે કે પછી રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યાં ગેસનો બાટલો 500 રૂપિયામાં મળે તો ગુજરાતની ગૃહિણીનો, ગુજરાતના પરિવારજનોનો, ગુજરાતના નાગરિકોનો કશું છે તે વાત છે। જે ગેસનો બોટલ 500 રૂપિયામાં ભાજપની સરકાર રાજસ્થાનમાં આપતી એ જ ગેસનો બાટલો ગુજરાતમાં પણ આપે, અને જ્યાં પણ રાંધણ ગેસની, એલપીજીના બાટલાની તંગી છે એટલે પોતાનો પ્રશ્ન છે એનું સમાધાન કરે, આટલી મારી માંગણી લઈને આજે પ્રોટેસ્ટ કરી।